આઈફોન યુઝર્સ માટે ગૂગલ મેપ્સ વધુ સ્માર્ટ બની ગયું છે। હવે એક એવી સુવિધા શરૂ કરવામાં આવી છે જે તમારી ગેલેરીમાં હાજર સ્ક્રીનશોટને સ્કેન કરી શકે છે અને તેમાં છુપાયેલા સ્થાન અને સરનામાની માહિતી તે ઓળખી શકે છે। આનો અર્થ એ થયો કે હવે તમને કોઈ પણ સ્થળનું નામ કે સરનામું યાદ રાખવાની ઝંઝટ નહીં પડે। બધી જ માહિતી એક ક્લિકમાં તમારી સામે હાજર હશે। માની લો કે ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક ઉપર સ્ક્રોલ કરી રહ્યા છો અને તમને એક મસ્ત મજાનું કેફે મળે છે, કોઈ સરસ પર્યટન સ્થળ મળે છે અને તમે તેનો સ્ક્રીનશોટ લો છો અને પછી ભૂલી જાઓ છો કે તે ક્યાં હતું, કઈ જગ્યાનું નામ હતું। પણ એ ભૂલ બાદ હવે શું કરવું એવો વિચાર હવે તમારે નહીં લાવવો પડે, કારણ કે ગૂગલનું આ નવું ફીચર જેમની AI ટેકનોલોજી પર આધારિત છે તે આપમેળે તમારા સ્ક્રીનશોટને સ્કેન કરશે અને સ્થાન ઓળખી બતાવશે અને તેને ગૂગલ મેપ્સમાં સેવ કરવાનો વિકલ્પ પણ તે આપશે। આ સુવિધાનો લાભ લેવા માટે પહેલા તમારા ગૂગલ મેપ્સ એપને તમે અપડેટ કરી દો, પછી એપ ખોલો અને યુ સેક્શનમાં જાઓ। અહીંયા તમને સ્ક્રીનશોટ્સ નામનો એક નવો વિભાગ દેખાશે। આ સુવિધા કેવી રીતે કાર્ય કરે છે તે સમજાવતો એક નાનો ડેમો પણ તેમાં બતાવવામાં આવશે। જેવું તેના પર ક્લિક કરશો કે તમારા ગેલેરીનું ઓપ્શન તમને બતાવશે અને જે તે સ્ક્રીનશોટને તમે સિલેક્ટ કરો અને બસ તમારું કામ અહીંયા આસાન થઈ ગયું। કોઈ પણ સ્થાન તમને તરત જ તે બતાવી દેશે। જો તમે ગૂગલ મેપ્સને તમારા બધા જ ફોટાનું એક્સેસ આપો છો તો આ સુવિધા દરેક નવા સ્ક્રીનશોટને આપમેળે સ્કેન કરશે અને તમને બધા જ ઓળખાયેલા સ્થાનો સાથે એક સરસ કેરોયુઝલ બતાવશે। આ ઉપરાંત જો તમે ઈચ્છો છો કે તમે સ્ક્રીનશોટને મેન્યુઅલી પસંદ કરીને પણ તેને સ્કેન કરાવી શકો છો। સાથે જ આ સુવિધાને ગમે ત્યારે તમે ચાલુ અથવા બંધ પણ કરી શકો છો।